સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણો 20મો પાઠ છે। આપણે 10મા પાઠમાં 1 થી 9 દિવસની જે પ્રેક્ટિસ હતી એ આપણે 10મા પાઠમાં બધી સાંભળી હતી કે આપણે શું પ્રેક્ટિસ કરવાનું છે। એ પછી હવે આપણા 19 પાઠ કમ્પ્લીટ થયા છે। આજે 20મો પાઠ છે, એટલે આજે આપણે ફરી પાછા 11 થી 19 સુધી આપણે શું શીખ્યા અને આપણે શેની પ્રેક્ટિસ કરવી જોઈએ જીવનમાં એ આપણે ફરી જોઈ લઈશું। આપણી 11મા દિવસની પ્રેક્ટિસ હતી, ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ તૂટે છે। પ્રભુ પ્રત્યે પ્રેમ વધે તો આ આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે। પ્રભુ માટે આપણને પ્રેમ જ્યારે વધશે ત્યારે આ બધી આસક્તિની ગાંઠ છૂટી જશે અને આપણને ખબર પણ નહીં પડે। પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ। બીજું આપણે એ શીખ્યા હતા કે ઉપવાસ એટલે શું? પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ। 12મા દિવસની આપણી પ્રેક્ટિસ હતી, ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં તેમાં મન ન જવું જોઈએ। આપણને ભોગના ઘણા બધા પદાર્થો મળે તેમ છતાં તેમાં આપણું મન ન જવું જોઈએ। કથા સાંભળતા કે વાંચતા પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવું। બીજું આપણે શીખ્યા હતા કે કથા સાંભળતી વખતે અને કથા વાંચતી વખતે આપણે બધી ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવું। ક્રોધ કરવો નહીં। ક્રોધ કરીએ તેનાથી આપણા પુણ્યનો ક્ષય થાય છે। બીજું આપણે શીખ્યા હતા, જાણેલું નહીં જીવનમાં ઉતારેલું કામ આવશે। સંયમ પાળો, તપ કરો તો પ્રભુ મળશે। આપણી 13મા દિવસની પ્રેક્ટિસ હતી, એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન અને ધ્યાન કરવું। વૈષ્ણવો આ ધ્યાન રાખજો, કોઈ પણ એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન અને ધ્યાન કરવું। ધ્યાન કરતા મન ચંચળ બને તો પરમાત્માના નામનું ઉચ્ચ સ્વરથી કીર્તન કરવું। આપણે ધ્યાન કરતા હોય, જપ કરતા હોય તો આપણું મન ના લાગે તો આપણે પરમાત્માના નામનું ઉચ્ચ સ્વરથી કીર્તન કરવું। ધ્યાન કરો, જપ કરો, ધ્યાન વગર બ્રહ્મ સંબંધ થતો નથી। 14મા દિવસની આપણી પ્રેક્ટિસ હતી, પ્રભુ પાસે કાંઈ માંગવું નહીં। પ્રભુ પાસે આપણે માંગીશું તો એ મળશે પણ પ્રભુ જતા રહેશે, એટલે મુક્તિ પણ પ્રભુ પાસે માંગવી નહીં। પ્રભુ પાસે કાંઈ માંગવું નહીં। 15મા દિવસની આપણી પ્રેક્ટિસ હતી, ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો। ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ। ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ। આપણી 16મા દિવસની પ્રેક્ટિસ હતી, મત્સર કરનારનો આલોક અને પરલોક બંને બગડે છે। મત્સર એટલે શું? ઈર્ષા। મત્સર કરનારનો, ઈર્ષા કરનારનો આલોક અને પરલોક બંને બગડે છે। બીજું આપણે શીખ્યા હતા, કરોડ કામ છોડીને પહેલું ભગવત સ્મરણ કરવું। હજી આપણે શું શીખ્યા હતા 16મા દિવસે કે શ્રોતાના 3 ગુણ હોય છે। એટલે આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ તો આપણામાં કયા 3 ગુણ હોવા જોઈએ? શ્રદ્ધા, જિજ્ઞાસાપણું અને નિર્મત્સરતા। આપણે જે સાંભળીએ છીએ એમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ, આપણને જિજ્ઞાસા હોવી જોઈએ, કંઈ શીખવાની, જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ, અને ત્રીજું નિર્મત્સરતા એટલે ઈર્ષા ના હોવી જોઈએ। આપણી 17મા દિવસની પ્રેક્ટિસ હતી, 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ સેવા એ ક્રિયામાં 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ। આપણી 17મા દિવસની શું પ્રેક્ટિસ હતી કે 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ। આપણે કોઈ પણ કામ કરતા હોઈએ પણ આપણું મન ઈશ્વરમાં જ હોવું જોઈએ। આપણે કંઈ પણ કાર્ય કરતા હોય, કંઈ લેવા ગયા હોય, રસોઈ કરતા હોય, પણ આપણે મન પ્રભુમાં હોવું જોઈએ કે આ રસોઈ હું કોના માટે કરું છું? પ્રભુ માટે કરું છું।
હા, એ આદત કરતાં આપણને વાર લાગશે તો આપણે વારંવાર આપણે યાદ કરીશું કે જે કાર્ય કરતા હોઈશું, ઘરમાં ચલો ઝાડુ મારતા હોઈશું તો પણ એમ વિચારીશું કે પ્રભુના સુખ માટે આપણે ઘર સાફ રાખીએ છીએ કે પ્રભુને એનાથી સારું લાગશે. આપણે કંઈ નવી વસ્તુ લાવીશું તો પહેલાં પ્રભુને ધરાવીશું, પછી આપણે લઈશું. જે કરીશું એ બધામાં આગળ પ્રભુને રાખીશું એટલે આપણું 24 કલાક પ્રભુમાં સ્મરણ રહેશે. તો એ ભક્તિ. હજી શીખ્યા હતા, સેવા એ ક્રિયામાં નથી, સેવા ભાવનામાં છે. સેવા કરવા બેસીએ ત્યારે આપણે ઘણી વખત ક્રિયા થઈ જતી હોય છે. મારે તો બહુ જ એવું થઈ જાય છે કે સેવા કરવા બેસવું, હા ચલો જલ્દી જલ્દી કરો, કામવાળી આવવાની છે એ પહેલાં સેવા થઈ જવી જોઈએ, તો ફટાફટ થઈ જાય છે. એ પછી બહુ દુઃખ થાય. પણ સેવા એ ક્રિયામાં નથી કે આપણે ક્રિયા કરી લીધી, પ્રભુને નવડાવી દીધા, પ્રભુને ભોગ ધરાવી દીધું, બધું થઈ ગયું. એ ક્રિયામાં નથી પણ એ ભાવનામાં છે. એટલે આપણે સાચે આપણે પ્રભુને નવડાવી રહ્યા છે તો એ આપણે એમાં ઉતરવાનું છે કે સાચે આપણે બધું કરી રહ્યા છે. પ્રભુને ભોગ ધરાવીએ તો આપણે સાથે કીર્તન ગાતા વખતે ગાતા ગાતા પ્રભુને ભોગ ધરાવીએ. તો એ બધી આપણે પ્રેક્ટિસ કરવાની છે. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. આપણે જગતનો સંબંધ આપણા મનથી છોડવો પડશે. હા, આપણે બધું કાર્ય કરવાનું, જગતમાં જ રહેવાનું છે. એટલે જે કરતા હોય એ બધું કરવાનું, પણ આપણું મન ઈશ્વરમાં હોવું જોઈએ. મનથી સંબંધ છોડવાનો છે, તનથી નહીં. સંસારને છોડવાની જરૂર નથી, વિષયોનો મોહ છોડવાની જરૂર છે. 18મા દિવસનું આપણી પ્રેક્ટિસ હતી, ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોની કથા સાંભળો. પ્રભુના અવતારોની કથા આપણે આવી ગઈ છે તો એ પ્રભુના અવતારોની આપણે કથા સાંભળીશું તો આપણને પ્રભુ પ્રત્યે ધીરે 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 પ્રેમ વધશે અને છેવટે ખૂબ પ્રેમ વધશે. તો પ્રભુ દુર્બળ થઈને આપણે ત્યાં આવશે. રામજીની મર્યાદાનું પાલન કરીશું તો કૃષ્ણ ભગવાન કૃપા કરશે, કૃષ્ણ ભગવાન આવશે. આપણે રામજીની મર્યાદાનું પાલન કરવાનું છે તો કૃષ્ણ ભગવાન આપણને મળશે. 19મા દિવસની પ્રેક્ટિસ હતી, સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલાય ત્યારે ભક્તિ સિદ્ધ થઈ તેમ માનવું. આ હજી કેટલા ટાઈમ પછી થશે ખબર નથી, પણ આપણને બધા પ્રત્યે એક સમાન ભાવ, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા માટે એક સમાન ભાવ હોય. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલાય ત્યારે ભક્તિ સિદ્ધ થઈ તેમ માનવું. હજી આપણે 19મા દિવસે શું શીખ્યા હતા કે નિંદ્રા અને નિંદા ઉપર વિજય મેળવે તે ભક્તિ કરી શકે છે. એ આપણે ડિટેલમાં જોયું હતું કે નિંદ્રા એટલે આપણી ઊંઘ આપણે ઓછી કરવી પડશે અને નિંદા એટલે કોઈ આપણી નિંદા કરે તો આપણે તેના પર વિજય મેળવીએ એટલે કે એની આપણા ઉપર કોઈ અસર ના થાય તો આપણે ભક્તિ કરી શકીશું. હજી આપણે શીખ્યા હતા કે કોઈના દોષ જોવા નહીં અને તે વાણીથી તેનો ઉચ્ચાર પણ કરવો નહીં. કોઈ કંઈ ખોટું કરતું હોય તો આપણને ખ્યાલ આવે કે આ ખોટું કરે છે કે કોઈએ કંઈ ખોટું કર્યું હોય, પણ આપણે અગાઉ પ્રેક્ટિસમાં જોયું હતું કે બધામાં પ્રભુ તો બિરાજે જ છે, તો આપણે એને એનામાં પણ પ્રભુ બિરાજે છે એમ વિચારીને કોઈના દોષ જોવા નહીં અને વાણીથી તેનો ઉચ્ચાર કરવો નહીં. હજી 19મા દિવસે આપણે શું શીખ્યા હતા કે સત્સંગથી જ મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. આપણે સત્સંગ કરીએ એટલે આપણે ભજન કીર્તનમાં જઈએ, આપણે કથા સાંભળીએ, આપણે સારા સારા ગ્રંથોનું વાંચન કરીએ, આપણે યુટ્યુબમાં પણ ઘણી કથાઓ સાંભળતા હોઈએ છીએ. તો આપણે એ આપણો સત્સંગ છે. તો આપણે સત્સંગથી જ મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. એમાં આપણે સત્સંગમાં રહીશું તો આપણને ખબર પડશે કે હું ક્યાં ભૂલ કરું છું, તો આપણે ફરીથી એ ભૂલ નહીં કરીએ. હવે આપણે આગળ જોઈશું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય
કૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું હતું કે વ્યાસજી નારદજીને પૂછે છે કે મને શાંતિ કેમ મળતી નથી, મારી કઈ ભૂલ થઈ હોય તો તમે મને બતાડો. વ્યાસજીનો વિવેક જોતા નારદજીને આનંદ થયો. નારદજીએ કહ્યું, મહારાજ, આપ નારાયણના અવતાર છો, તમારી શું ભૂલ થાય? તમે તો જ્ઞાની છો, તમારી કાંઈ ભૂલ થઈ નથી. છતાં આપ આગ્રહ કરો છો તો એક વાત આપને કહું છું. હવે નારદજી વ્યાસજીને કહી રહ્યા છે કે આપે બ્રહ્મસૂત્રમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી, આત્મા અનાત્માનો બહુ વિચાર કર્યો, યોગ સૂત્રના ભવિષ્યમાં યોગની બહુ ચર્ચા કરી, સમાધિના ભેદોનું બહુ વર્ણન કર્યું, પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કર્યું, પરંતુ ધર્મ, જ્ઞાન અને યોગ એ સર્વના આધાર શ્રી કૃષ્ણ છે. નારદજી શું કહે છે? તમે યોગનું, વેદાંતનું, પુરાણોનું, વર્ણાશ્રમ ધર્મનું બહુ વર્ણન કર્યું, પણ આ બધાના આધાર કોણ છે? શ્રી કૃષ્ણ છે. આ સર્વના આત્મા શ્રી કૃષ્ણ છે. તેની કથા આપે પૂર્વક વર્ણવી નથી. કોની? શ્રી કૃષ્ણની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ પૂર્ણ રીતે પ્રેમથી વર્ણવ્યો નથી. હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન ન થાય તે શાસ્ત્ર અને જ્ઞાન અપૂર્ણ જ છે. એટલે નારદજીએ હવે વ્યાસજીને એમની ભૂલ કહી કે તમે પ્રભુની કથા પ્રેમપૂર્વક વર્ણવી નથી, અને જેનાથી ભગવાન પ્રસન્ન ના થાય, મોટી મોટી વેદની, પુરાણોની વાતો કરીએ પણ એનાથી ભગવાન પ્રસન્ન ન થાય, અને જેનાથી ભગવાન પ્રસન્ન ન થાય તે શાસ્ત્ર અને જ્ઞાન એ પૂર્ણ છે જ નહીં, એ અપૂર્ણ છે. કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા તમારો જન્મ થયો છે. આગળ નારદજી કહે છે કે કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા તમારો જન્મ થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ તમારા હાથે થયું નથી, તેથી તમારા મનમાં ખટકો છે. એટલે તમારો જેના માટે અવતાર થયો છે એ કાર્ય હજી તમારું બાકી છે, એટલે તમારા મનમાં ખટકો છે. જ્ઞાની પુરુષ પણ પરમાત્માના પ્રેમમાં પાગલ ન થાય ત્યાં સુધી તેને આનંદ મળતો નથી. પ્રભુ મિલન માટે જે આતુર થતો નથી તેનું જ્ઞાન શા કામનું? કળિયુગના ભોગી જીવો તમારા બ્રહ્મસૂત્ર વગેરે સમજી શકશે નહીં. કળિયુગનો વિલાસી મનુષ્ય તમારા ગહન સિદ્ધાંતો કેવી રીતે સમજશે? આપે યોગ, જ્ઞાન વગેરેની ખૂબ ચર્ચાઓ કરી છે. ભગવાનની લીલા કથાઓનું તમે પ્રેમથી વિસ્તારપૂર્વક વર્ણન કર્યું નથી. નારદજીએ શું કીધું? બધું તમે બહુ સરસ ચર્ચાઓ કરી છે, પરંતુ તમે ભગવાનની લીલા કથાઓનું પ્રેમથી વિસ્તારપૂર્વક વર્ણન કર્યું નથી. પૂર્વ મીમાંસામાં આપે કર્મ માર્ગનું, પ્રવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્મ છોડશો નહીં. ઉત્તર મીમાંસામાં નિવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. સંન્યાસને પ્રાધાન્ય આપ્યું, નિવૃત્તિને પ્રાધાન્ય આપ્યું. પરંતુ મને એમ લાગે છે કે આ બંને માર્ગો કળિયુગમાં ઉપયોગી થશે નહીં. તમે મધ્યમ રસ્તો બતાવો. નારદજીએ કહ્યું કે તમે મધ્યમ રસ્તો બતાવો. કર્મ કરે પણ તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય તો તેની કિંમત થતી નથી. આપણું કર્મ કૃષ્ણ પ્રેમ વગરનું હોય તો તેની કિંમત થતી નથી. કૃષ્ણ પ્રેમ વિના કર્મનો આગ્રહ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના યોગ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાન પણ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાનની શોભા નથી. પરમાત્મા જેને પોતાના ગણે તેને પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. પરમાત્મા જેને પોતાનો ગણે તેને પરમાત્મા પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે.
પણ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. પ્રભુએ નામ પ્રગટ રાખ્યું છે, એટલે આપણે નામ લઈ શકીએ છીએ ને પ્રભુનું, પરંતુ પ્રભુએ એમનું સ્વરૂપ છુપાવ્યું છે. જ્યારે પોતાના લાડીલા ભક્તો પરમાત્માની બહુ ભક્તિ કરે ત્યારે પરમાત્મા તેને પોતાનું સ્વરૂપ બતાવે છે. અરે, સામાન્ય જીવ પણ જ્યાં પ્રેમ હોય ત્યાં જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે ને. પારકા માણસોના દેખતા તિજોરી ઉગાડતા નથી. જેના તરફ પ્રેમ હોય તેને વગર કહે બધું બતાવે છે. પરમાત્મા સાથે મનુષ્ય પ્રેમ કરતા નથી, એટલે પરમાત્માનો અનુભવ તેઓ કરી શકતા નથી. મોટો જ્ઞાની હોય પણ જ્યાં સુધી તે પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી તેને પરમાત્માનો અનુભવ થતો નથી. અરે, જોડા સાથે, કપડા સાથે, પૈસા સાથે પ્રેમ કરે એ કઈ જ્ઞાની કહેવાય? આજકાલ લોકો પુસ્તક વાંચીને જ્ઞાની બની જાય છે અને ગુરુની સેવા કરવાની જરૂર પડતી નથી. તેને બ્રહ્મચર્ય પાળવાની જરૂર લાગતી નથી. કૃષ્ણ લીલા કથાઓનું તમે પ્રેમથી ગાન કરેલું નથી, તેથી તમને દુઃખ થાય છે. છેલ્લે નારદજીએ શું કહ્યું કે કૃષ્ણની લીલા કથાઓનું તમે પ્રેમથી ગાન કરેલું નથી, તેથી તમને દુઃખ થાય છે. આ જ તમારી અશાંતિનું કારણ છે. જ્ઞાનની શોભા પ્રેમથી છે, ભક્તિથી છે. જો સર્વમાં ભાગવત ભાવ ન જાગે તો એ જ્ઞાન શા કામનું? જો સર્વમાં ભાગવત ભાવ ન જાગે તો એ જ્ઞાન શા કામનું? જગત સાથે કરેલો પ્રેમ પરિણામમાં રડાવે છે. જગતના કોઈ પણ વસ્તુ, વ્યક્તિ સાથે કરેલો પ્રેમ છેલ્લે રડાવે જ છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો શાંતિ મળશે. અગર આપણને પણ શાંતિ જોતી હશે તો જગતના પદાર્થો કે વ્યક્તિ સાથે પ્રેમ કરવાથી આપણને રડવું જ પડશે. એટલે પ્રભુ સાથે પ્રેમ કરીશું તો આપણને શાંતિ મળશે. આપે પ્રેમમાં પાગલ થઈ કૃષ્ણ કથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું નથી. જીવ પાસે ઈશ્વર બીજું કાંઈ માંગતો નથી, ફક્ત પ્રેમ માંગે છે. પ્રભુ જીવ પાસે બીજું કાંઈ માંગતા નથી, ફક્ત પ્રેમ માંગે છે. કળિયુગના મનુષ્યને ગરમ પાણી નહીં મળ્યું હોય તો તેનું મગજ ગુમાવી બેસશે. એવો મનુષ્ય યોગ કેવી રીતે કરી શકશે? જેની ભોગમાં આસક્તિ છે તેનું શરીર સારું રહેતું નથી. દ્રવ્યમાં જેની આસક્તિ છે તેનું મન સારું રહેતું નથી. ભોગાસક્તિ તનને બગાડે છે અને દ્રવ્યાસક્તિ મનને બગાડે છે. આવા મનુષ્યને યોગ સિદ્ધ થતો નથી. ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહે છે. તેને સિદ્ધ કરવો મુશ્કેલ છે. બ્રહ્મજ્ઞાની વાતો કરે અને પ્રેમ પૈસા સાથે કરે તેને પરમાત્મા મળતા નથી, તેને આનંદ મળતો નથી. તો હવે આપ એવી કથા કરો કે સર્વને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. નારદજીએ વ્યાસીને કીધું કે હવે આપ એવી કથા કરો કે બધાને પ્રભુ માટે પ્રેમ જાગે. આવી દિવ્ય કથા કરો, આવું પ્રેમ શાસ્ત્ર બનાવો કે સહુ કૃષ્ણ પ્રેમમાં પાગલ બને. કથા શ્રવણ કરનારને કનૈયો વહાલો લાગે અને સંસાર તરફ સૂગ આવે. કથા શ્રવણ કરનારને કનૈયો ખૂબ વહાલો લાગે અને સંસાર તરફ સૂગ આવે. એવી કથા તમે કરશો તો તમને શાંતિ મળશે. મહાભારતમાં શ્રી કૃષ્ણ ચરિત્ર છે. તેમાં ધર્મ, સદાચારને મહત્વ અપાયું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ છે તેમાં ધર્મ અને સદાચારને મહત્વ અપાયું છે. ત્યાં પ્રેમ ગૌણ છે. એવી કથા કરો કે તમને પણ શાંતિ મળે અને સર્વ જીવોને પણ શાંતિ મળે. વ્યાસજીએ પણ જ્યાં સુધી ભગવત શાસ્ત્રની રચના ન કરી ત્યાં સુધી તેમને શાંતિ મળી નથી. કળિયુગમાં કૃષ્ણ કથા અને કૃષ્ણ કીર્તન વિના બીજો કોઈ તરવાનો ઉપાય નથી. કળિયુગમાં કૃષ્ણ કથા અને કૃષ્ણ કીર્તન વિના બીજો કોઈ તરવાનો ઉપાય નથી. કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર અન્ય સાધનોથી થઈ શકશે નહીં. ફક્ત કૃષ્ણ કીર્તન, કૃષ્ણ સ્મરણથી કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર થશે. પરમાત્માની લીલા કથાઓનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. સર્વ સાધનનું ફળ પ્રભુ પ્રેમ છે. આપ તો જ્ઞાની છો મહારાજ, આપને વધારે શું કહું? હું મારી જ કથા આપને કહું છું. હું કેવો હતો અને કેવો થયો. હવે નારદજી
એમની પોતાની કથા વ્યાસજીને કહે છે કે હું કેવો હતો અને હું આ દેવર્ષિ નારદ કેવી રીતે બન્યો. એટલે નારદજી એમના આગલા જન્મની કથા હવે વ્યાસજીને કહેશે. તો એ આપણે આવતા વખતે જોઈશું. આ કથા બહુ જ સરસ છે, એનાથી પ્રભુમાં બહુ પ્રેમ જાગશે. તો આ કથા આપ સર્વ આવતી વખતે ચોક્કસ આપણે તેનું તે જાણીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.